નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ વદ આઠમ રવિવાર તારીખ 10/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 2 મિનિટ, સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 10 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મકર. બપોરે 12 કલાકને 12 મિનિટ સુધી મકર, ત્યાર પછી રાશિ રહેશે કુંભ, અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો અભિજીત મુહૂર્ત. બપોરે 12 કલાકને 9 મિનિટથી આજનું અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1 કલાકને 2 મિનિટ સુધી ચાલશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ બપોરે 5 કલાકને 32 મિનિટથી શરૂ થશે અને સાંજે 7 કલાકને 10 મિનિટ સુધી ચાલશે. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા પિતાની સેવા કરીને ચાલજો, ચોક્કસ જીવન સહેલું અને સરળ બનતું દેખાશે. આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. બપોરે 12 કલાકને 12 મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ મકર, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. આજના જન્મેલા બાળકો માતા પિતાની સેવા કરવાવાળા સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે આપણા સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા, એનું નામ ધીરજ. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. કાનમાં ચસકા મારતા હોય તો સાંજે સૂતી વખતે આદુનો રસ કાઢી અને સહેજ હુંફાળો ગરમ કરવો જોઈએ, ને એના 2 ટીપા કાનમાં મૂકવાથી કાનમાં લાગતા ચસકા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈને પણ આપણે કોઈ પણ ખોટી રીત શીખવવાની નથી, અને આ કામ છે ને દુનિયામાં એક જ વ્યક્તિ કરે છે, અને એ છે માતા. તો આજે આપણે પણ આ એક પ્રણ લેવાનું કે હું કોઈને ખોટું નહીં શીખવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ સારા સમાચાર આવતા દેખાય. આજે તમારા જે સંબંધો છે એમાં મધુરતા જાળવી રાખજો તો ચોક્કસ ફાયદો થશે. જે લોકો નોકરી કરે છે ને એ લોકોને આજે કોઈ નવી જવાબદારી મળે અને પ્રમોશન પણ પ્રાપ્ત થતું દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી પ્રગતિ આવતી દેખાય છે. ભૂતકાળમાં કરેલી સમાજ સેવા આજે તમારા માટે ઉપયોગી સાબિત થાય. આજે વિચારોને જેટલા સકારાત્મક રાખશો એટલું તમારું હિત વધતું દેખાશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને કંઈ નવી તક સામે આવતી દેખાય. આજે છે ને આ તક ઝડપવામાં ભૂલ નહીં કરતા. અને મિત્રો, આજે સ્વભાવમાં થોડો ક્રોધ રહેવાની શક્યતા છે, તો તમારા ક્રોધને કાબૂમાં રાખવાના પૂરેપૂરા પ્રયત્ન તમારે આદરવા જોઈએ. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીમાં યશ પ્રાપ્ત થતો દેખાય. આજે રાખેલી ધીરજ તમને સારામાં સારું પરિણામ આપી જાય. અને કર્ક રાશિવાળા આજે ભૌતિક વસ્તુઓ પાછળ પૈસા ખર્ચી શકે છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાના આજે મોસાળ પક્ષથી લાભ મળતો દેખાય. આજે મિત્રો, વાણી વર્તનમાં જેટલી મર્યાદા રાખશો ને એટલો ફાયદો તમને મોટો મળે. અને જે લોકો ખુલ્લા મનથી દાન કરે છે એ લોકો આજે પોતાના ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આવક વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પણ મિત્રો, આજે સામાજિક કામમાં, કૌટુંબિક કામોમાં થોડુંક મન મોટું રાખીને ચાલશો તો ઘણા બધા સંબંધોને સાચવી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે?
ઓહો હો હો હો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે વાદ વિવાદથી દૂર રહેવામાં સફળ રહેશે તો આજે ઘણા બધા કામોનો નિપટારો કરી શકાય. આજે તમારી જવાબદારીઓ વધતી દેખાય છે. આજે બને ત્યાં સુધી કોઈની સાથે ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાને પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કરેલો પ્રવાસ તમને સારી સફળતા અપાવે, સારો આર્થિક લાભ અપાવે અને સામાજિક સંબંધોમાં સુધાર પણ લાવી આપે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સાંજનો સમય યાદગાર બની શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે મનોબળ મજબૂત રાખીને ચાલવાનું છે. આજે કદાચ કોઈક આકરા નિર્ણય લેવા પડે તેમાં પાછી પાની નહીં કરતા, નહીં તો જીવનમાં તકલીફો વધે. આજે કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડ વિચારીને કરવી જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાને આજે આત્મવિશ્વાસમાં વધારો થતો દેખાય છે. તો ચોક્કસ આજે જે આત્મવિશ્વાસ વધે એનાથી કોઈ ઠોસ નક્કર કામો જે તમારા અટકેલા જ એની પર ધ્યાન આપજો. ચોક્કસ રીતે તમે એને પૂરા કરીને સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. મકર રાશિવાળાએ પણ આજે વાદ વિવાદથી અંતર રાખીને ચાલવાનું છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કોઈ ધાર્મિક કાર્ય કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ, જેથી મન પ્રફુલ્લિત રહે ને આજના કામમાં આપનું ચિત્ત ચોંટે. અને મિત્રો આજે આર્થિક બાબતોમાં કોઈ પણ લેતી દેતી સંભાળીને કરવી જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવું કામ શરૂ કરી શકો છો, એમાં સારી સફળતા મેળવી શકો છો. આજે સંબંધોમાં મધુરતા જળવાતી દેખાય છે, એનો લાભ ચોક્કસ તમને મળે. આજે દક્ષિણ દિશાનો લાંબો પ્રવાસ હોય તો એ ટાળવો જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.